શરીફળ તો મોટું હતું, આ તો જરી કેવું નીકળ્યું. પછી ઉપરથી નજારો કેવો આવે છે. તું ને મંદિરે નહીં વારે વારે આવતું હોય તું તો મિત્રો ના જેમ ગયા છે ને આ બીજી ગુફા તમે જોઈ શકો છો. અહીંયા બધું જમવાનું બનતું પહેલાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર. અહીંયા ચોમાસું ગમે ઉનાળો ગમે એવું હોય ને તો અહીંયા પાણી ન ખૂટે. આ સાઈડે છે. હેલો મિત્રો, તો કેમ છો? તો બધા મજામાં જઈશું. તો આજે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ખડિયા મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરવા. તમે જોઈ શકો છો હું અને બે ભાઈબંધી પણ છે. તમે જોઈ શકો છો આ છે એ મંદિર. તો ચાલો આપણે મોમાઈમાના દર્શન કરવા જઈએ. ત્યારબાદ આપણે અહીંયા પણ જવાના છીએ દર્શન કરવા માટે. તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ ને મંદિરે શ્રીફળ વધારવા માટે આપણે લઈ લઈએ છીએ શ્રીફળ. તો આપણે ગૌતમભાઈ લઈ લીધા છે શ્રીફળ ને આ છે આપણે ચિરાગભાઈ. ને તમે જોઈ શકો છો મિત્રો જે આ ઉપર મંદિર છે ને આપણે જવાનું છે ડુંગરાની ઉપર. ને તમે આ કુદરતી વાતાવરણનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. ચારેકોર ડુંગરા છે નીકળ્યા અને આ દુકાનો બધી અંદર ને ના જ આવેલું છે. તો મિત્રો આપણે જો આ શ્રીફળ અહીંયા આવી રીતે ફોલવાના હોય છે. આપણે ચિરાગભાઈ ને ગૌતમભાઈ બે ફોલવા મળ્યા છે. તમે જોઈ શકો છો ચિરાગને જે ફાવતું નથી લાગતું ફોલતા. તો આપણે શ્રીફળ ફોલવાનું કામ ચાલુ છે. આગળ ફોલાઈ જાય એટલે પછી જઈએ આપણે મંદિરે ઉપર. આ સાઈડ છે માતાજી કોલ્ડ ડ્રિંક્સ. કેમ ને ફોલાતું? શ્રીફળ તો મોટું હતું, આ તો જરી કેવું નીકળ્યું. તો મિત્રો આપણે દર્શન કરવા જઈએ છીએ મંદિર ઉપર. તમે જોઈ શકો છો આપણે ગૌતમભાઈ ને ચિરાગભાઈ બે આગળ હાલ્યા જાય છે. મંદિર જોરદાર બની નાખ્યું. પેલા નતું ને આ મંદિર. હા હા દાદરા વાળું. આ ગુફા છે ઈસ છે એમ ને. તો મિત્રો આ છે મંદિર મોમાઈમાનું. તમે જોઈ શકો છો જે એકદમ ડુંગરાની ઉપર આવેલું છે. જોઈ શકો છો મિત્રો અહીંયા કેવી રીતે બધી તૈયારી બનાવેલું છે. તો ચાલો તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ અંદરનો નજારો. અંદર વિડીયો શૂટ કરવાની ના પાડે છે એટલા માટે અમે શૂટ નથી કર્યો ને. અને આ ઉપરથી નજારો તમે જોઈ શકો છો ડુંગરાનો. જે આગળ એકડું ધુમ્મસ બતાય છે અને અહીંયા છે આગળ શ્રીફળ વધારવાનું. તો મિત્રો હવે મંદિરે દર્શન કરી લીધા છે. આ છે ભૂતરા દાદાનું મંદિર અહીંયા. ને હવે ઉપર જઈએ છીએ આપણે ફરવા માટે ડુંગરા માથે. તો મિત્રો આપણે ડુંગરા માથે ચડવા મળ્યા છીએ. તમે જોઈ શકો છો ઉપરથી નજારો કેવો આવે છે. એટલે ઉપર જ મંદિર છે.
ઓહો હોય. તો મિત્રો ગૌતમભાઈ આગળ ગયેલા જશે ને હું એની વાહે જાઉં છું. વ્યૂ તો અહીંયા જ છે. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગરાની માથે ચડી ગયા છીએ, તમે જોઈ શકો છો. મંદિર નીચે રહી ગયું ને આ સાઈડ આ શું છે? તળાવ છે કે? સ્કૂલ. તો મિત્રો અહીંયા ઉપર પણ એક મંદિર છે, તમે જોઈ શકો છો. અહીંયા ધજા અને આ સાઈડ છે તળાવ. તું તો મંદિરે નહીં વારે વારે આવતો હોય? તું છે તું સિરા ક્યારે ક્યારે હું તો વણાઈ ક્યાં આવું. હા તો કદાચ કઈ નક્કી ન હોય, આવી ગયો હોય તો. મારે આગળ પડી ગયો. હા ઇન્દેર કોને બનાવી છે? ઓલા ડુંગરા આ સાઈડે છે ઓલી સાઈડે છે? બધા ડુંગરામાં રહ્યા અંદર બનાવે પાણી હતું ભરેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કુદરતી વાતાવરણનો વ્યૂ. ને મિત્રો તમે ખડિયા ન આવે તો એકવાર જરૂરથી આવજો, કેમ કે બહુ મજા આવેલું છે અને એકદમ ડુંગરાની વચ્ચે આવેલું છે. તમે એક ફેર ક્યારેક આવશો તો માતાજીને દર્શન કરજો. તો મિત્રો હવે અમે નીચે જઈએ છીએ ગુફામાં જોવા માટે. તો ચાલો નીચે મળીએ, કેમ કે અહીંયા હલાય એવું બહુ છે નહીં, એટલે વિડીયો થોડોક બ્રેક કરી નાખું છું. તો મિત્રો હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ. ને હવે મિત્રો આપણે જવાના છીએ ગુફામાં. તમે જોઈ શકો છો આ નીચેનો વ્યૂ. ઓહ, આવું કોને બન્યું છે? ઘર જેવું. અહીંયા હું બાવા રહેતા છે. અહીંથી નીચે પણ આવો. જોરદાર વ્યૂ આવે. તો મિત્રો આ તો ખાલી નીચેનું જ હતું, હજી આપણે નીચે જવાના છીએ અને આ પણ છે. તો ચાલો ના જઈએ આપણે. અહીંયા મિત્રો મહાદેવનું મંદિર છે ને આ સાઈડ મામાઈમાનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો આ હાલવાના રસ્તા બધે. તો મિત્રો ના જેમ ગયા છે ને આ બીજી ગુફા તમે જોઈ શકો છો. અહીંયા બધું જમવાનું બનતું પહેલાં આ સાઈડે છે. આ પાણીનો કુંડ છે એવું છે. એટલે આ જે પાણી હોય ભર્યું તો પહેલાં અહીંયા કેમ પાણી ભર્યું રહેતું છે? ગમે ઉનાળો તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર. અહીંયા ચોમાસું ગમે ઉનાળો ગમે એવું હોય ને તો અહીંયા પાણી ન ખૂટે. આ સાઈડે છે ઉપર જ છે હજી મિત્રો ઉપર તમે જોઈ શકો છો. ઓહો, હા તો મોટી જબર છે. હજી છે તો સારી કરી છે કે હું? વધારે અહીંયા કુંડ છે, પાણીના ભરેલા છે બધી. બસ હવે નથી જવાય ગયો. હાલો ભળી ભાઈ.
તો મિત્રો બસ હવે આગળ નથી જવું, નગર પછી આમ ફરતા ફરતા પાછા બીજી કોર નીકળી જાવ. તમે ક્યારેક આવજો મિત્રો ખડિયા ધામ. નગર આવું ક્યારે જોવા મળશે તમને. તો ચાલો મિત્રો હવે આપણે નીચે વયા જઈએ, નકર હું ફોન હોતો વયો જાય પાછો. તો મિત્રો આપણે મહેમાના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ નીચે આટો મારો. તો મિત્રો આપણે ઉપર દર્શન કરીને વયા છીએ ને હવે આવી ગયા છીએ નીચે. તો ચાલો આગળ એવી ગુફા છે ના આપણે જવાના છીએ. હા સાઈડ ગુફાઓ બહુ છે. અહીંયા હું પહેલી ફેર આવ્યો હતો ને ત્યાં તો આવો રસ્તો નહોતો, તો મને કેમ યાદ નહીં કે અહીં બીજે જ જાય છે. અમે આ સાઈડ જ આવ્યો હતો. મંદિર છે. હા તો અહીંયા મિશે ના જાય છે, અહીંયા નહીં આવ્યો હોય. આ છે તો મિત્રો મોટામાં મોટી ગુફા આપણને આ જોવા મળે છે ઉપરને નીચેથી. જે નીચેમાં હાવ નીચે આવેલી છે મંદિર છે, અને આ સાઈડ મંદિર છે. થાકી જાઉં હાલતો નહીં હોય મને ખબર છે, તો હાલતો નહીં હોય. દોડવા જતો એટલે તો જા. હા કેટલું થોડી છે? 2 કિલોમીટર. હા તો સારું કહેવાય. તું આપણે તોડવા જ નહીં? ના હા ભણવાનું ચાલુ છે એમ ને. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ.